રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગરમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો આજે સોમવારે શુભારંભ કરાવ્યો હતો। એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ જેએમસી ગ્રાઉન્ડમાં આજથી તારીખ 24 ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે। કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે। સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો તથા મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે। અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘર ઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી। ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાઠડ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા। જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો, જુદા જુદી સંસ્થાઓની બહેનો, એમણે સાથે મળીને જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે, નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે, એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ। એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે, સ્થાનિક પ્રોડક્ટની, એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે। વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી, એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે।